તલોદ એસટી ડેપોનું ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ભવ્ય લોકાર્પણ, મુસાફરો અને નગરજનોમાં ખુશીનો માહોલ। સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર અને તાલુકાની જનતા માટે લાંબા સમયની રાહનો આખરે અંત આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। આજે તલોદ ખાતે તલોદ એસટી ડેપો અને વર્કશોપના લોકાર્પણ પ્રસંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદાર મિત્રો હાજરી આપી। સાથે સાથે તલોદ તાલુકાના નવલપુર ગામે રાજ્યના લોકલાડીના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પૂર્વ વાહન વ્યવહાર મંત્રી માનનીય પુનિતભાઈ મોદી સાહેબનું દિલથી આભાર માનું છું કે આ ડેપો 20 વર્ષ પહેલા બંધ થઈ ગયેલો અને 20 વર્ષ પછી આ ડેપોની પુનઃ શરૂઆત થઈ અને આજથી 3 વર્ષ પહેલા જ્યારે એમને મંજૂરી આપી ત્યારે અમે ખૂબ ખુશ થયા હતા અને અમારા તલોદ તાલુકાનું એક સપનું હતું કે આ ડેપો ક્યારે ચાલુ થશે। એ આજે તલોદનું સપનું પૂરું થશે તે હું આ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીનો દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે તલોદ નગરની જનતા, તલોદ નગરના તાલુકાના સર્વે અમારા હોદ્દેદાર મિત્રો, કર્મચારી મિત્રો સર્વેની હાજરીમાં ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તલોદ તાલુકાના નવલપુર ગામે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને એના આજના આ ભાગરૂપે અહીંયાથી આજે લોકાર્પણ થયું। ત્યારે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનો, આ દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબશ્રીનો, માનનીય અમિતભાઈ સાહેબનો ખૂબ આભારી છું, કારણ કે અમારો ડેપો આજથી 20 વર્ષ પહેલાં બંધ થયો હતો અને આજે શરૂઆત થઈ તો આનંદની લાગણી સાથે હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર આ ડેપો ખૂબ સારો ચાલે અને સાથે સાથે આ ડેપોની રકમ જે મંજૂર કરવામાં 4.25 કરોડના ખર્ચે અદ્યતન આ સુવિધા પ્રાપ્ત થઈ છે। તો મારી સર્વને, મારા તાલુકાવાસીઓને ખૂબ અપીલ કે આ ડેપોનો ખૂબ ઉપયોગ કરીએ। આપણા માટે એક આ જનસેવાનો પ્રારંભ છે, આ બધા જ આનો ઉપયોગ કરીએ અને હું આ લાડીલા વડાપ્રધાન માનનીય મોદી સાહેબ શ્રી અને મુખ્યમંત્રીનો ખૂબ આભારી છું જેમને આ ડેપો આપ્યો, બધાનો દિલથી આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન, 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।